જે લોકો અહીંયા ડેથ થયા છે તેમની આત્માઓ હજી પણ અહીંયા ભટકે છે. કે અમને બચાવ. અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું, રાતના 1 વાગ્યાનો સમય છે. આ એ જગ્યા છે કે જ્યાંથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી જે ફ્લાઇટ ટેક ઓફ કરી અને ગણતરીની મિનિટોમાં જ બીજે મેડિકલ કોલેજના કેમ્પસની અંદર અથડાઈ અને જે રીતના એ બ્લાસ્ટ થઈ, તૂટી અને તેની સાથે સાથે સવાર 243 લોકોના સપના પણ તૂટ્યા હતા, ચીચકારીઓ મચી હતી. એટલે આજે 1 વર્ષ પૂર્ણ થાય છે. 1 વર્ષ પછી એવી માન્યતા, એવો ડર એ લોકોની અંદર બેસી ગયો છે કે આ એક ડરામણી જગ્યા છે. આ જગ્યામાં રાતે ભૂત, પ્રેત અને જે લોકો અહીંયા ડેથ થયા છે તેમની આત્માઓ હજી પણ અહીંયા ભટકે છે. રાતના 1 વાગે હું અને મારો કેમેરામેન પાર્થિવ અમે જહેમત ઉઠાવી અને કોઈ પણ એવી ઘટના છે તેને કેદ કરવા માટેનો પ્રયાસ કરવા માટે રાતના 1 વાગે આ બીજે મેડિકલ કોલેજના કેમ્પસની અંદર અમે અત્યારે અંદર છાનબીન કરી રહ્યા છીએ. એવા અનેક અવાજો પણ સંભળાઈ રહ્યા છે. એ અવાજ ખરેખર મારી અંદર રહેલા ડરના અવાજ છે કે પછી ખરેખર અહીંયા કોઈ એવું ભૂત, પ્રેત કે આત્મા હજી કોઈની ભટકે છે તેનો અવાજ છે. એને અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો આશય અંધશ્રદ્ધા અથવા તો ભૂત પ્રેતમાં લોકોને ડરાવવાનો નથી, પણ જે ડર એ લોકોમાં છે એ ડર એ ખરેખર ભૂત પ્રેતનો છે કે પછી એ ઘટના જોયા પછી લોકોની અંદર રહેલા ડરના કારણે આ દરવાજો હલે તો પણ આની અંદર તેમને ભૂત અથવા તો આત્મા દેખાય છે. અહીંયાથી આવતો ધીમો પવન પણ તેમને અસામાન્ય લાગે છે. તેમાં પણ તેને એ ડર અને ભૂતનો અહેસાસ થાય છે. પણ હું અત્યારે આ બિલ્ડિંગના 4થા માળ ઉપર ઊભો છું. 4થા માળ ઉપરથી અત્યારે કવરેજ રાતના 1 વાગે એટલા માટે કરી રહ્યો છું કે લોકોની અંદર જે માન્યતા છે, લોકો એ ડર પોતાને અનુભવી રહ્યા છે. એ ડર એ ખરેખર અહીંયા છે કે પછી માત્ર માન્યતા છે, તેનો હું તમને આજે અહેસાસ કરાવું. આ ઉજ્જડ જમીન પર સમય આજે પણ ત્યાં જ થંભી ગયો છે. અમારી 4 સભ્યોની સાહસિક ટીમમાં માત્ર કેમેરા અને ટોર્ચના સહારે આ કાળમુખા ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી એ જોવા કે 1 વર્ષ પછી અહીં શું બદલાયું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.